સતઘરા દર્શન કરવા ગયા તો એક બેનનો હાથ ડીપી ઉપર પડી ગયો અને એવો શોટ લાગ્યો કે બધાને એમ થયું ગયું, તો બેબી એના ઉપર પડી તો એ વહી જાતું. એક ભાઈ લાકડી લઈને માર્યું એટલે ઓલા બેન પડ્યા, ઓલી બેબી પડી. હવે જો નીચે જાય તો દાદા કે હું પાછળ હતો ને મેં ઝીલી લીધી. તો ઝીલવાવાળા કોણ? ઠાકોરજી. નિમિત્ત ભલે આમને બનાવ્યા, એમણે ઝીલું કે બીજા, પણ એ ઝીલવાવાળા કોણ? હવે જો એ પડી ગઈ હોત ને નીચે ગઈ હોત તો આપણે બધા જોઈએ કે પરિણામ શું આવે. પણ મારા વાલા, મારે કહેવાનો આશય એ જ કે વ્રજમાં કે ઘરમાં, આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે, એ આપણને જતાવે છે. એ કે એકવાર અમે ઠાકોરજી પધરાવીને ટેર કદમ ગયા કે ભાઈ ત્યાં ભોગ ધરાવશું. કુંજ નિકુંજ છે, વનરાય છે, વડવાઈ છે, તો ઠાકોરજીનું તો પોતાનું ઘર. તો અમને આજ્ઞા કરી કે આજે મારે મારા આ ઘરે જવું છે, અહીંયા ખેલ કરવો છે. પછી રિક્ષા લઈને ગયા તો ત્યાં તો રિક્ષા છોડી દીધી, કારણ કે અહીં તો 1.5-2 કલાક થાય. ભોગ ધરાવીએ ને કાની આપીએ ને પછી ઠાકોરજીના કીર્તન કરીએ ને મનોહાર કરીએ ને 4 વૈષ્ણવ આવે ને પછી અમે ભોગ સરાવીને પ્રસાદ લઈએ ને એટલે અમે રિક્ષાવાળાને જવા દીધા. હવે ગરમી કે મારું કામ. હવે આ વખતે ગરમી કેટલી પડી આપણે બધા જાણીએ છીએ. હવે અમે તો બહાર નીકળ્યા, હવે પગમાં ચંપલ નહીં કોઈને, અને ગરમી કે મારું કામ. હવે માંદા પડી જવાય, જીવ નીકળી જાય. હવે રિક્ષા મળે નહીં. એક રિક્ષાવાળાને પૂછ્યું, ભરેલી હતી. બીજી આવી તો કે મારી બાજુ આવવું નથી. પછી કીધું ધીમે ધીમે ચાલીએ, પ્રભુ ઈચ્છા બલી હશે. તો બધાના માથે જાપી જઈ અને ધીરે ધીરે ચાલીએ. શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ. અને જેને આશરો કૃષ્ણ ન હોય, હું હરિનો હરિમમ રક્ષક, એ નિશ્ચય, હું હરિનો હરિમમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. બસ હરિ મારા છે અને હું હરિનો છું, એ નિશ્ચય બદલાય નહીં. તો પ્રભુ કહે છે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. એ કે આગલા દિવસે જે રિક્ષા અમને લઈ ગઈ હતી એ સામેથી ખાલી આવી અને જોઈને રાજી થઈ ગયો, અરે તમે અહીંયા હાલો હાલો બેસ જાઓ. તો આખી રિક્ષા અમને 3 જણાને પાલ ઉપર મૂકી ગઈ. આવા તો કેટલા દાખલા કરીએ. એ કે અમે નંદગાંવ ગયા તો ત્યાં હવે ચાડવાનું, એટલે બેબીને મેં ના પાડી કે તારે આ તબિયત આવે ને તો રહેવા દે, આપણાથી ચડાશે નહીં, અહીંયા દંડવત કરી લઈએ. પણ એને બહુ ઈચ્છા હતી. હવે બધાએ કીધું કે બેન રહેવા દો તમારે, તો કે ના મારે. ધીમે ધીમે 2 પગથિયા ચડે, હા લે ને વળી બેસે ને વળી જાય. હવે જેને ઠાકોરજીને લીલાને દર્શન કરાવવા હોય, હવે ત્યાં ઉપર ચડ્યા ને તિલક બાવા પધાર્યા અને એવો નંદ ઉત્સવ થયો અદ્વિતીય કે અમને એમ થયું કે અમને તો વલ્લભે સાક્ષાત બોલાવ્યા કે વ્રજમાં લીલી પરિક્રમામાં સાક્ષાત નંદ ભવનમાં આવો નંદ ઉત્સવ થાય ને તમે નીચેથી દંડવત કરીને વયા જશો. તો અમે જે નંદ ઉત્સવ માણ્યો છે એ વલ્લભકુળ, વૈષ્ણવો, નંદ બાવા, યશોદાજી, રેવતીજી, દાવજી, ઠાકોરજી, આહા, એ શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. તો આવા તો કેટલા એ કે અનુભવ કહીએ. હવે એ કે છેલ્લે દિવસમાં રાતની 9 વાગ્યાની ટ્રેન અને સવારે બધું તૈયારી કરી લીધી કે ભાઈ રાત્રે જવાનું છે. હવે સવારમાં ઠાકોરજીને પહોંચી લીધું એટલે મારી દીકરીએ કહ્યું કે મેં સોરમજીને જ જોયું, પાછી ક્યારે આવું નક્કી નહીં, તો હાલો સોરમજી જઈએ. હવે 75 કિલોમીટર જવાના ને આવવાના. અમને તો ઘણીવાર અનુભવ, સવારના નીકળ્યા હોય રાત્રે તો થાકીને ઠેં થઈ જાય. એટલે વિચાર કર્યો કે અવાશે કે નહીં. ટિકિટ અમારી કન્ફર્મ હતી, પણ દ્રઢ વિશ્વાસ વલ્લભ ઉપર કે એ બોલાવે છે અને ગંગાજીનું સ્નાનેય કરવું છે, પાનેય કરવું છે, જારીજી ભરવા છે અને સોરમજી જવું છે. તો વાહન કરીને ગયા. હવે બધા એમ કહેતા ટ્રાફિક નડે ને રસ્તા ખરાબ ને આમ થાય ને આમ થાય. અમે દર્શન કરી, પાન કરી, જારીજી ભરી અને 4 વાગે પાછા આવી ગયા, જે શક્ય જ નથી 150 કિલોમીટર જઈને આવવું. પણ અમારા
માથે પ્રભુએ વલ્લભે એવી કૃપા કરી કે ક્યારે લઈ ગયા, ક્યારે વાહનનું નક્કી કર્યું, કેટલામાં કર્યું, અને 4 વાગે ટાઈમે આવી ગયા અને તૈયારી તો બધી હતી જ. સ્ટેશને પહોંચી ગયા અને અમને ટ્રેન પણ મળી ગઈ. તો જે આ બધા અનુભવો વ્રજમાં હોય કે ઘરમાં હોય, થાય છે અને થાય છે. પણ તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આપણે બધાય ડગી બહુ જઈએ છીએ એટલે ઠાકોરજી કે હવે એને ખેલવા દે. ઓલું છોકરું નાનું હોય ને, માનું બહુ હેવાયું હોય અને સાથે રહેતા હોઈએ, હવે રોવા માંડે એટલે માં એને થોડાક રમકડા દે ને ઘોઘરો દે ને, એટલે એ પાછું જુએ કે હા માં આટલામાં જ કામ કરે છે, એ ખેલે. વળી ઓર જોરથી રોવે એટલે માં એને બિસ્કિટ દે ને ચોકલેટ દે ને થોડા પાપડ દે ને, એટલે ઓલું ખાય. માને એમ થાય ત્યાં સુધી આટલું ખા. પછી તો આંખો બંધ કરીને એવું રોવે ને કે માએ જખ મારીને તેડવું પડે. અને ગમે એટલા કામ હોય ને તો એક ખૂણામાં બેસીને એને સ્તનપાન કરાવે, ત્યારે બાળક શાંત થાય. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે જ્યારે પધરાવીએ છીએ ત્યારે સંસારમાં દીકરો ને વહુ ને વાડી ને વજીફા ને બંગલા ને મારું ને તારું ને ફિક્સ, એમાં આપણે ખેલીએ. પ્રભુ રાજી રહીએ કે ભલે વલ્લભે મને આના ઘરે પધરાવ્યો, પણ હજી આને આ બધામાં જ રસ છે તો એને ખેલવા દો. વળી થોડો વખત થાય એટલે પાછા આપણે વિહવળ થાય, એટલે ઠાકોરજી પછી થોડા આપણને હીરા ને મોતી ને માણેક ને ટેન્ડર પાસ કરાવે ને સારો બંગલો લઈ દે ને સારા માયલી ગાડી આપે કે વળી રમવા દો ક્યાં સુધી રમે. અને આપણને એવી મજા આવે એ ખેલોનાથી રમવાની, એવી મજા આવે. પણ પછી સમજાય કે આ બધાનું મૂળ મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી છે. અને પછી આપણે એવા વિવળ થઈએ, એવો વિરહ થાય કે પ્રભુ કે હવે મારે આને ગોદમાં લીધા વિના છૂટકો નથી. અત્યાર સુધી પ્રભુએ આપણને ખીલોના આપ્યા, આપણે ખેલા, પ્રભુ શાંત રહ્યા. હવે પ્રભુ ખેલે છે અને આપણે શાંત થઈ ગયા. એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની મારા વાલા અસીમ કૃપા. તો આ બધું હું અહીંયાથી જે કહું છું એ આ બધા મને કહે છે કે ફોન આવે કે કોઈ મળવા આવે, કદાચ શબ્દો આઘા પાછા હોય કે કદાચ શબ્દોને શણગારતી હોય, પણ અંદરનું સત્વ તત્વ એ અને મર્મ એ જ હોય છે. એમાં કોઈ શંકાને સાર નથી. હવે એક નાની વાત, વલ્લભના વખતમાં વલ્ભાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય આ બધા સમકાલીન થયા. તો આ રામાનુજાચાર્યનો સાચો બની ગયેલો પ્રસંગ. એમના એક શિષ્ય હતા લાલાચાર્ય. હવે એને એટલો બધો ઠાકોરજીમાં ભાવ, એટલો બધો કે એક પળ પણ ઠાકોરજી વિના રહી ન શકે. અને અનવસર થાય તો એના જ વિચારો, એની જ વાતો, એના જ ગુણાનુવાદ, એની જ લીલા, એ જ વ્રજ, એ જ ગુરુદેવ, અને એની અંદર તન્મય રહે. એને બીજો કોઈ વિચાર જ ના આવે. આપણને જ કેવું, આપણે અનુસર કરી લઈએ ને બહાર આવીએ ને પછી બાજુ જોઈએ જ નહીં, ક્યાંક પાછા બોલાવે તો બાપા આપણે ઉપાધિ થાય. પરંતુ આમણે તો સતત ઠાકોરજી સિવાય કોઈ વિચાર નહીં. રામાનુજાચાર્યએ જોયું કે આ ઠાકોરજીને એટલો બધો પ્રેમ કરે છે, પણ કૃષ્ણનો માર્ગ એમ કે છે. પછી એ મધ્વાચાર્ય હોય કે નિંબાકાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય કે આપણો માર્ગ હોય, કે જેટલો સ્નેહ ને પ્રેમ તમે ઠાકોરજીમાં રાખો એટલો જ એના ભક્તોમાં રાખો.
એ ભગવદીઓમાં જરાય ઓછો ન રાખો. ભગવાન અને ભક્તને તમે જુદા ન માનો. આપણે તો કીર્તન છે પરમાનંદાસીનું કે ભગવદીઓ ઘરે આવે તો આપણે ગાઈએ, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યાર. તો આપણે તો જેવા ભગવાનને માનીએ એવા ભગવદીઓને માનીએ છીએ. અને ભગવાનને, વલ્લભને કે વિઠ્ઠલને કે હરિરાયજીને પોતાના પ્રાણ થકી મને વૈષ્ણવ વાલો, એનો સાક્ષાત દાખલો આપી દીધો વલ્લભે. રામાનંદ પંડિતને ત્યાં ગયા અને સવારે રામાનંદ પંડિત એની વહુને કીધું, આ છાણ લઈ લે, બધું આ વૈષ્ણવો લઈ જશે. વલ્લભે ત્યાગ કર્યો કે મને કાંઈ કીધું હોત તો વાંધો નહોતો, મારા વૈષ્ણવને કહ્યું જા તારો ત્યાગ કરું છું. તો રામાનુજાચાર્યએ લાલાચાર્યને કહ્યું કે તમે મારી પાસે બેસો. બેઠા. જે રાજ આપે જ અમને ઓળખાણ કરાવી કે કોણ ઠાકોરજી છે, કોણ બ્રહ્મ છે, વ્રજ શું છે, વ્રજની લતાપતા શું છે, વ્રજનો ભાવ શું છે. તો જે આજ્ઞા કરો મારા સર આંખો પર. તો કે સાંભળો લાલાચાર્ય, તમે જેવા ઠાકોરજીને માનો ને એવા એ વૈષ્ણવને માનો, એ ભક્તોને માનો, એ ભગવદીઓને માને, એમાં ભેદ ન માનો. તો કે ન ભૂતો ન ભવિષ્યત. હું મારા ઠાકોરજી સિવાય ભગવદીઓને એવા નહીં માની શકું. બહુ સમજાવ્યા. લાલાચાર્યજી સમજી ગયા કે આમને કાંઈક એવો સાનુભાવ થશે તો એ માનશે. કારણ કે આપણા વૈષ્ણવ ધર્મમાં જેટલું તમે પ્રભુને પ્રેમ કરો એટલો જ પ્રેમ ભક્તોને કરો. કારણ કે એમાં ભેદ નથી. પછી કે તો એક કામ કરો, તમે એના સગાવાલા છે એમ માને. તો કે એવું નહીં થાય. બધું સમજાવ્યું. તો કે છેલ્લે કે તમે તમારા મિત્રને જેમ રાખો, તમારા ભાઈને રાખો, બેનને, એમ તો ભક્તોને રાખો. એ કે એ વાત સાચી. બાકી ભગવાનની તોલે તો હું ભક્તોને નહીં જ રાખી શકું, એમાં કોઈ શંકા રહેસાર નથી. તો કે તમે ભક્તોને ભગવાનની જેમ ન રાખો તો કાંઈ નહીં, પણ તમારા મિત્રની જેમ, તમારા પ્રેમીની જેમ, તમારા ભાઈબંધની જેમ, તમારા ભાઈની જેમ, તમારા બેન, એ કે એમ રાખીશ. પછી તો જેટલા તિલક માથે હોય, ગળામાં કંઠી હોય, ધોતી બંડી પહેરી હોય, બધાને એટલું માન આપે, ઘરે બોલાવે, મનુહાર કરે, એમની સાથે તમે જુઓ તો સત્સંગ કરે. પણ પ્રભુ છે એમ માનીને નહીં. મારા ગુરુએ આજ્ઞા કરી છે કે આ વૈષ્ણવ છે, આ ભગવદીય છે, એટલે મારા માટે, મારા પ્રભુના વાલા છે એટલે મારા વાલા. હવે આવી રીતે રોજ કરે. એમાં એકવાર એવું બન્યું કે સાઉથમાં કાવેરી નદીના કિનારે સંધ્યાવદન કરતા હતા. તો એક મળદું તણાઈને એવું, તો એણે તિલક કર્યું હતું. આમ થોડું ધોવાઈ ગયું હતું, તણાતું હતું એટલે, અને ગળામાં કંઠી હતી. અરે આ તો મારા વૈષ્ણવ. અરે રે હવે શું કરું? આની બધી વિધિ મારે કરવી પડશે. મારા ગુરુદેવે કહ્યું છે કે તું ભાઈ માનજે કા ભાઈબંધ માનજે. એ મળદાને બહાર કાઢ્યું, એને બધું અંત્યેષ્ટિ કરી, જાણે પોતાનો સગો ભાઈ. વાળ મુંડાવ્યા, દાઢી મૂછ, અને 13 દિવસ સુધી સૂતક પાડ્યું. અને 13મા દિવસે બધા બ્રાહ્મણોને જમવાનું કીધું કે આજે મારે સૂતક ઉતરે. એટલે રીત રિવાજ પ્રમાણે જ્ઞાતિના બધાએ જમવા આવે. હવે બધાએ નક્કી કર્યું કે આ લાલાચાર્ય તો એકલો છે, એને ભાઈ નથી ને બેને નથી ને કોઈ છે જ નહીં. તો આને ત્યાં જવાય? આ તો ગાંડો છે, આપણે થોડા ગાંડા છે. નદીમાંથી મળદું મળે ને એને ભાઈ માની લે, એને ભાઈ માનીને પાછી વિધિ કરે, એનું સૂતક પાડે. માન ન માન મેં તેરા મહેમાન.
નહીં નાવાનું નહીં નીચોવાનું. બધાએ ભેગા થઈને નક્કી કર્યું એ તો ગાંડો છે, આપણે થોડા ગાંડા છે. કોઈ ગયું નહીં. હવે એને ત્યાં બધું પડ્યું રહ્યું. બહુ દુઃખ થયું કે ગુરુદેવે મને એવું કહ્યું કે તું મારા દરેક ભક્તને ભગવતીને ભગવાન માનજે. ભલે મેં ભગવાન ન માન્યા, ભાઈ માન્યો. ભાઈ માનીને મારા સગા ભાઈને જેમ બધું કર્યું તો આ બધું આમનામ પડ્યું રહ્યું. એટલે એમણે રામાનુજાચાર્યને કીધું કે મારી સાથે કેમ આવું થયું. રામાનુજાચાર્ય કે હવે એને પ્રભુ